i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લામાં નળ સે જળ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ દરેક તાલુકામાં અગ્નિશમન કેન્દ્ર બાબતે જયેશ સંગઠનનું દાહોદ તંત્રને અલ્ટિમેટમ। જયેશ સંગઠન પ્રદેશ પ્રભારી તરુલતાબેન હટીલાના નેતૃત્વમાં પ્રદેશ પ્રમુખ શ્રી અલ્કેશ કિશોરીની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રમુખ સુનિલભાઈ પુરિયાના આયોજનથી આજરોજ જયેશ સંગઠનનું પ્રતિનિધિ મંડળ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા સાહેબની મુલાકાત કરી અલગ અલગ 3 મુદ્દાઓની કડક રજૂઆત કરી અલ્ટિમેટમ આપ્યું। દાહોદ જિલ્લામાં લગભગ 700 કરોડના ખર્ચ કર્યા પછી પણ દાહોદ જિલ્લામાં નળ સે જળ યોજના નિષ્ફળ ગઈ છે। દાહોદ જિલ્લામાં મંજૂર થયેલી 7 જેટલી અંગ્રેજી માધ્યમિક શાળાઓ લગભગ મૃતપ્રાય અવસ્થામાં છે। આ તમામ 7 શાળાઓ 2026ના નવા શૈક્ષણિક સત્ર શિક્ષકોની ભરતી કરી સ્કૂલ બિલ્ડિંગો બનાવી ચાલુ કરવામાં આવે। દાહોદ જિલ્લાના ગામડાઓમાં શોર્ટ સર્કિટના કારણે છાસવારે લાગતી આગની ઘટનામાં જાનમાલનું નુકસાન થાય છે। દાહોદ જિલ્લામાં ફક્ત બારિયા, દાહોદ અને ઝાલોદ એમ 3 નગરપાલિકામાં જ ફાયર બ્રિગેડની વ્યવસ્થા છે। જયેશ સંગઠનના યુવા કાર્યકર જયેશ સંગાડા દ્વારા જણાવવામાં આવ્યું કે આવનાર 7 દિવસમાં અમોને લેખિત બાહેંધરી આપવામાં નહીં આવે તો તારીખ 12/5/2026ના રોજ જયેશ સંગઠન જિલ્લા પંચાયત કચેરી બહાર 1 દિવસીય પ્રતિક ઉપવાસ અને ત્યારબાદ અન્નજળનો ત્યાગ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। આજની રજૂઆતમાં જયેશ સંગઠન દાહોદ પ્રભારી સનુભાઈ સંગાડા, વિવિધ તાલુકા પ્રમુખ શ્રી રમેશભાઈ કિશોરી, કનુભાઈ પરમાર, ભરતભાઈ માવી, સોનિયાબેન ડામોર ઉપસ્થિત રહ્યા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। जय जोहार, जय आदिवासी, जय बिरसा मुंडा आदिवासी युवा संगठन एटले के जयश केंद्र सरकारना नीति आयोग द्वारा रजिस्टर्ड संगठन है અને દાહોદ જિલ્લાની લગભગ 35 લાખ જેટલી જનતાના તકલીફ પડતી દરેક સમસ્યાઓને ઉઠાવતું આ સંગઠન છે। આજરોજ અમે જિલ્લા વિકાસ અધિકારી શ્રીને મળવા માટે આવ્યા છે, રજૂઆત કરવા માટે આવ્યા છે। ભૂતકાળમાં પણ ઘણી રજૂઆતો કરી છે, આવેદનપત્ર આપ્યા છે, પણ આજે મુખ્ય 3 રજૂઆતો લઈને અમે આવ્યા છે કે પાછલી રજૂઆત અમારી હતી કે નળ સે જળ, આ નળ સે જળ યોજના સમગ્ર દાહોદ જિલ્લાની અંદર નિષ્ફળ છે અને જો દાહોદ જિલ્લાની જનતાને પીવાનું પાણી આપવાની સરકારની મનસા હોય, માનનીય નરેન્દ્ર મોદીજીની આ મહત્વાકાંક્ષી યોજનાને દાહોદ જિલ્લાની પ્રત્યેક જનતા સુધી પહોંચાડવી હોય તો એકમાત્ર વિકલ્પ છે નળ સે જળ યોજના। કારણ કે આજે નદી તળાવો સુકાઈ ગયા છે, જમીનમાં પાણીના તળ ખૂબ ઊંડા ગયા છે, એટલે અન્ય કોઈ વ્યવસ્થાના આધારે પાણી પહોંચાડી શકાય એમ છે નહીં। એટલે આ નળ સે જળ યોજનાના મારફતે પાણી પહોંચાડી શકાય એમ છે, પણ આ નળ સે જળ યોજના ફક્ત કાગળ ઉપર પૂરી છે અને બાકી સ્થળ પર ક્યાંય પાણી પહોંચ્યું નથી। એટલે આજે અમે રજૂઆત કરી રહ્યા છે કે આ નળ સે જળ યોજનાને તાત્કાલિક ધોરણે એને સફળ કરવામાં આવે, પણ આ આકરા ઉનાળાની અંદર આવનારો 1.5 મહિનો ખૂબ કપરો છે, પીવાના પાણીની સમસ્યા છે અને આ સમસ્યાને નળ સે જળને સફળ કરીને 1.5 મહિનાની અંદર આપી શકાય એમ છે જ નહીં। તો આજે અમારી રજૂઆત છે કે દાહોદ જિલ્લાના પ્રત્યેક સરપંચશ્રીને અને ચૂંટાયેલા પ્રત્યેક પ્રતિનિધિને માનનીય ડીડીઓ શ્રી દ્વારા આદેશ કરવામાં આવે કે પંચાયતની ગ્રાન્ટ મારફતે, ટેન્કર મારફતે પાણી આપી એમ બિલો દર વખતે આપવામાં આવે જ છે, પણ સ્થળ પર પાણી આપવામાં આવતું નથી। તો પ્રત્યેક ગામને ટેન્કર મારફતે પાણી આપવામાં આવે એવી અમારી રજૂઆત છે। બીજી અમારી રજૂઆત છે કે દાહોદ જિલ્લાની અંદર 7 જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવી હતી, પણ આ 7 અંગ્રેજી માધ્યમની શાળાઓ સરકારની ઉદાસીનતાને કારણે નિષ્ફળ ગયેલી છે। આજે આ 7માંથી 4 શાળાઓ તો બંધ થઈ ગયેલી છે, 3 જેટલી શાળાઓ ચાલુ છે, પણ એમાં પણ 30થી 40 જેટલા જ વિદ્યાર્થીઓ બચ્યા છે અને શિક્ષકોના અભાવને કારણે આ 3 શાળાઓની અંદર એક જ ઓરડાની અંદર 1 થી 7 ધોરણ સુધીના તમામ બાળકોને બેસાડવામાં આવે છે। એટલે આ શિક્ષણની ઘોર ખોદાઈ ગઈ છે। એટલે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે અને આજે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ આવનારા જૂન મહિનાના સત્રની અંદર આ 7 સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવે। ત્રીજો અમારો મુદ્દો છે કે છેલ્લા 1 વર્ષની અંદર દાહોદ જિલ્લાની અંદર છાસવારે આગની ઘટનાઓ બને છે। દરેક તાલુકાની અંદર, ગામડા વિસ્તારોની અંદર આગની ઘટના બનવાને કારણે ખૂબ મોટું જાનમાલને નુકસાન થાય છે, પણ દરેક તાલુકાની અંદર ફાયર સ્ટેશન, અગ્નિશમન કેન્દ્ર ન હોવાને કારણે દાહોદ છે, ઝાલોદ છે અને બારિયા છે, આ દૂર દૂરથી જ્યારે આગ લાગે છે ત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓ આવે છે અને પહોંચતા જ 2-3 કલાકનો સમય લાગી જાય છે, જેથી કરીને સંપૂર્ણપણે નુકસાન થયા બાદ આવે છે, જે કોઈ કામ લાગતું નથી। એટલે પ્રત્યેક તાલુકાની અંદર
ફાયર સ્ટેશનો ઊભા કરવામાં આવે એવી અમારી રજૂઆત છે. દરેક તાલુકાની અંદર તાલુકા વિકાસ અધિકારીશ્રીને અમે રજૂઆતો કરેલી છે, પણ છેલ્લે એવું જાણવા મળ્યું છે કે ફાયર સ્ટેશનો તો અમે બનાવી દઈએ, પણ એની જે ભરતી થાય છે એ કર્મચારીઓની ભરતી મહેકમ એ અમારા હાથમાં નથી. તો હમણાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી છે અને આ ત્રણે મુદ્દા એવા છે કે જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પ્રતિનિધિઓની બોડી આ ત્રણે જિલ્લા મુદ્દાઓ પર કામ કરી શકે એમ છે. તો આજે જિલ્લા વિકાસ અધિકારીને પણ અમે રજૂઆત કરીએ છીએ અને સાથે સાથે આજે આ મીડિયાના માધ્યમથી દરેક ચૂંટાયેલા પ્રતિનિધિને પણ કહીએ છીએ અમે કે બોડી બન્યા બાદ સૌ પ્રથમ પહેલી જ મિટિંગની અંદર ઠરાવ કરવામાં આવે અને 11 તાલુકાઓની અંદર ફાયર સ્ટેશન બનાવવામાં આવે અને સાથે સાથે દાહોદ જિલ્લાની અંદર સરકારી શિક્ષણની જે શાળાઓ છે એ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ હસ્તગત આવે છે. તો એ શિક્ષણ વિભાગ પણ શિક્ષણ વિભાગના જે ચેરમેન બને એ સત્વરે જાગે અને આ સાથે જેટલી સરકારી શાળાઓને શરૂ કરે. નળ સે જળ યોજના તો બિલકુલ નિષ્ફળ છે જ, પણ એને સફળ કરવા માટે જય બિરસા મુંડા આદિવાસી સંગઠન સતત કાર્યરત છે. પહેલા પણ અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરી હતી, આવેદનપત્ર આપીને અમે કહ્યું હતું કે જય બિરસા મુંડા આદિવાસી સંગઠનના કાર્યકરોને આપ અનુમતિ આપો તો અમે પ્રત્યેક ગામની અંદર વિઝિટ કરી અને યથા જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના ચિતાર આપની સામે રજૂ કરી શકીએ એમ અમે લેખિતમાં પણ માંગણી કરી હતી, પણ આજ દિન સુધી અમને કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. તો આજે અમે જય બિરસા મુંડા આદિવાસી સંગઠન દ્વારા રજૂઆત કરી અને દાહોદ જિલ્લાના વહીવટી તંત્રને અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે આવનારી 12 તારીખ સુધી અમને આ ત્રણે મુદ્દા બાબતે દાહોદ જિલ્લાની 35 લાખની જે જનતા છે એને સ્પર્શતા જે આ મુદ્દાઓ છે આ મુદ્દાઓનો લેખિત જવાબ અમને આપવામાં આવે કે ક્યાર સુધી આ તમામ મુદ્દાઓ પર કામ કરવામાં આવશે. જો અમને 12 તારીખ સુધીમાં જવાબ આપવામાં નહીં આવે લેખિતમાં તો અમે આજ જિલ્લા પંચાયતની કચેરીની અંદર પ્રથમ 1 દિવસના પ્રતિક ઉપવાસ પર બેસીશું અને ત્યારબાદ જ્યાં સુધી અમને